તારણસો લાઈવ દ્વારા બોલે. મને શોખ નથી આ બોલવાનો, મારે કઈ તમારું લેવું નથી. અને સુધરતા નહીં ભાઈ, લાખોમાં એક સુધરો તો બસ છે. પણ રૂપિયા હાથવો માને કાંઈ નથી. તમે લાખો રૂપિયા વાપરો કોઈક દીકરી પાસે, અરે મંદિરમાં વાપરો લાખો. કોકના ઘરમાં મહિના મહિને સીધું આપો ને, ઘી આપો, તેલ આપો, ચા ખાંડ આપો ને, ઈ કરો ને. આ વસ્તુ પણ રવા દો. બહાર આવી અને સમાજને જરીક જાગૃત લેવો. પણ મૂળ વાતમાં થાવું. રાજપૂતો તમે કોણ છો ઈ જોવો. બેટા આમાં આ કોક આમાં ફોન આવે છે, અને લઈ દઈને ઉપડી લાગે છે, અને બંધ કરી નાખો બેટા. જે હોય આને બંધ કરી નાખો. આવે ને ફોન, એને બંધ કરી નાખો. આ કોકને હાવ લેવા દેવા ન લાગે છે, કારણ કે સમજતો આ કરે નહીં, પણ સુખમાં એને ખબર નથી પડતી. એટલે એને કહે ભાઈ તારે કામ હોય તો અહીંયા આવતો રહે. કે ફોન કરીમાં કહી જે હોય. એટલે ચાલુ છે ને બેટા આપણું. હા હા, એટલે આ રાજપૂતોની વાતમાં થવું છે. અને આ લાઈવમાં છે જેને કહે કે ભાઈ અત્યારે ઉપાડા ન લેશો, ફોન બંધ ન કરશો કે ભાઈ, અને ઉપાડીશો ને ભાઈ ગમે એનો ફોન આવે કાપી નાખો. અત્યારે તો કઈ જપ ખાઓ. આ લાખો માણસ જોઈ રહ્યા છે બાપુનો વિડીયો. અત્યારે તમને લઈ દઈને ઉપડી છે કઈ? આ વાતો દેની જ થાય છે ને. એટલે આ વસ્તુ રાજપૂતો તમારી ફરજ શું છે, તમારો ધર્મ શું છે? રાજપૂતો હું તમને કહીશ, રાજપૂતો બધા કાઠિયાવાડને કહું બધાને, રાજપૂત સભા ભરવાની હોય. અને હવે જો કે આ ફરજ અમારી છે, હવે અમે આ બધું કઈ રહેવા દીધું નથી. એટલે તમને આ કોઈ ખબર હોય ને, હશે કદાચ કોઈને. રાજપૂત સભા ભરે ને, હું 4-5 કોમનું કહું છું. રાજપૂત છે, કાઠી, મેર, વાઘેર, આયર, સમજી લેજો. વાઘેર આ કાઠિયાવાડની વાત કરું છું. 18 વરણ તમારી પાછળ છે. એમ સભા ભરે ને કોડવડ ભાઈ છે. અત્યારે તો આવડતી ન, આમ કરીને આમ કરે એટલે માણસ હાજર થઈ જાય. એટલે સમજી જાય સભાનું કીધું દરબારે. આ સભા રાયડું ન પાડતા, કોડવડમાં વાત થતી. અને પછી બધા વડીલો ગોઠવાઈ જાય, સભા ભરાય જાય. ભાઈ તમે આ બાજુ આવતા રહ્યો બેટા, આ બાજુ આવતા રહ્યો. કે પછી બેસો ઘડી, લાઈવ ચાલુ છે. અને સભા પૂરી થઈ જાય પછી દીવાન હોય એ રાજાને કે શું કે સાંભળજો તમે. આમ કરે 2 આંગળી, 2 આંગળી, અને પછી આમ 3 મારે. હુકમ આવી જાઓ, પધારો. ગોઠવાઈ ગયા માણસો. આ કોડવડ. અત્યારે કેમ આંતરરાષ્ટ્રીયની ગુપ્તચર શાખાની કોડવડમાં વાત થાય છે ને, એમ આ કોડવડ હતી. લે આવા ક્ષત્રિયો થઈ ગયા. ક્ષત્રિય સભા ભરે, અમાલી માંગે પૂલી કરો. આ સમજી લ્યો, આ કરાય નહીં. અમે ભલે ને અમે કાઢી રેલી, અમે ભલે ને કાઢી, અમે વાંધો નહીં, અમે કાઢી રેલી, પણ તમે ન કાઢો. જરીક સમજો આ બાપુના શબ્દો. સભા ભરાય, સમજો તમે. ભગીરથ મહાન પુરુષ એ ગંગાએ જાતા ને સ્નાન કરવા. હા ભાઈ 18 વર્ષ, કારણ કે મારું ક્યાંક જુદું હોય. હું ચારણ છું ને, રથમાં જાતા, સૈનિકો હારે હોય, અને અડધો ખેતરવાર શેટી રે માં ગંગા. સમજો રાજપૂતો, અડધો ખેતરવા ગંગાનો ઘાટ શેટો હોય, હેઠા ઉતરી જાય, પગમાં મોજડી ઉતાર નાખે, ઉગાડા પાગે, અને 21 ફૂટ શેટારીએ દંડવત પ્રણામ કરે માં ગંગાને. ગંગાને દંડવત પ્રણામ કરી અને પછી જમણા હાથે પાણી માથે ચડાવી, પછી માને 3 વાર પગે લાગી અને પછી સ્નાન કરે. મૂળ આવ્યું ગયું કારણ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા સારું છે,
પણ એક ધારા ઉપાડા લ્યો ને તો આ વિનાશ છે. વિજ્ઞાન સાચું છે, બરોબર, હું ખૂબ માનું. વિજ્ઞાન ધર્મ ની હારે છે. પહેલો ધર્મ માં એમ નથી કહેતા તમે ઉપાડા લઈને ઠેઠ મારા પાસે આવી જાઓ. આ મર્યાદા છે બધી. આ રાજપૂતો, આ ક્ષત્રિયો, આ રયત, સાંભળો, આ તમારો ધર્મ છે. આ રાજપૂતો, રયત હજી છે, પૂછે છો, એવું નથી. રાજપૂતોને હજી ભાઈ તમે સામે જોયા જાઓ બેટા, મારું લાઈવ ચાલે છે, ઘડીક બે આવો તમે અહીંયા, પણ પ્રસાદી લઈ લ્યો હો, અને પૈસા મૂકીને મગોલના ગુનેગાર નો બનશો બાપ, અહીંયા બેસી જાઓ તમે. એટલે આ વસ્તુ છે. હજી પૂછે છે, હા, રાફડા ખાલી ન હોય બાપ. હજી સતની સરવાળી ક્યાંક ક્યાંક જોવા મળે છે, લાગત નહીં. આ રાજપૂતો તમારા લક્ષણો. ઘા રૂધાઈ જાય, શબ્દ નો રૂધાય. શિવાજી સાંભળજો, રાજપૂતો, હું આ વાત ઘણી વાત કરું છું. શાહજી અને જીજાબાઈ દશમનનો દાંત વાળીને આવતા હતા 55 ગામની નજર કાપીને. આ હું સાંભળો ઘડી, આ રાજપૂત વિશે હાલો છું, આ રાજપૂતોનો ધર્મ વિશે હાલું છું. 55 ગામનું યુદ્ધ કરી અને વિજય મેળવીને પાછા આવતા હતા, અને હાલતા થયા એટલે હાંકડો રસ્તો આવી ગયો, બે કોઈ વાડ આવી ગઈ થોરની, અને વચમાં ભરોટિયું ગાડાનું ભરીને જતું હતું. ભરોટિયું, આ દેશી માણસ સમજી જાય છે, ભરોટિયું ગાડાનું. હાંકડો રસ્તો હતો. જીજાબાઈ શાહજીને કીધું, આરીપુત્ર, આ સાંભળજો, આરીપુત્ર, તમારું ઘોડું ઠેકાડજો ને વાર વાહે પૂગી જશે. શાહજી એડી મારી, નો ઠેકી ઘોડી. જીજાબાઈ કીધું તમારું પાસું લઈ લ્યો ઘોડી. આ ક્ષત્રિયાણીની વાત કરું છું. પડકે ઘોડી જવા દીધી, હળવે 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 જવા દે, અને એડી મારી અને બગા જાપ કરતી, જેને કહેવાય ગાડાનો ભર તો ઠેકી ગઈ ઘોડી. પાછળ પુરુષનું શાહજીનું ઠેકી ગયું ઘોડું. જીજાબાઈ કીધું, આરીપુત્ર, મને એકાંતમાં લઈ જાવ. કેમ? કે મારે પ્રસૂતિની તૈયારી થઈ છે. સાંભળો રાજપૂતો, આ ભલે તમે દીકરા જન્મે ઘૂઘરા બાંધો અને બાંધતા રહ્યો, મને વાંધો નથી, પણ હકન દિવસ મને એકાંતમાં લઈ જાઓ રાજપૂત. ઓહો, મુદાણો કોણ? રાજપૂત શાહજી મુદાણા. હું તમને ક્યાં લઈ જાઉં? વિચાર કર્યો, આ જંગલ છે, કોઈ વનવાસી માણસ હોય, જંગલના માણસો હોય, હું એનો આશરો લઉં. કોણ કે છે? શાહજી. હું એનો આશરો લઉં. એ રાજપૂતાણીની તાકાત કેવી છે મિત્રો! દશમનનો દાંત વાળીને 55 ગામથી આવતી હતી, અને ભર ઠેકાડી દીધો ગાડાનો, અને પ્રસૂતિની પીડા ઉપડી. આ એના ઇતિહાસ અંબોલી છે. એના બોલી છે. મને એકાંતમાં લઈ જાઓ હરિપુત્ર, મને પ્રસૂતિની પીડા. પુરુષ મુંદાણો શાહજી, રાજપૂત મુંદાણો. ઓહો, શું કરું? વનવાસી માણસ હોય તો એનો આશરો લઉં. જીજાબાઈ કીધું, હરિપુત્ર, હા વિજય ભગવા રંગની ધજા જે ફડાકા મારે છે, અહીંયા લઈ જાઓ. એ તો માં જાણતી, જીજાબાઈ જાણતી હોય. લઈ ગયા. પણ દેવી, આ તો શંકરનું છે કે કાંઈ વાંધો નહીં, આપણે શિવના ભગત છે, આપણે શિવની સ્તુતિ કરવા વાળા છે રાજપૂતો. એ કદાચ જંગલ હોય તો ભલે, ઘર હોય તો ભલે, પાદર હોય તો ભલે, કદાચ શમશાન હોય તો ભલે, આપણે ક્ષત્રિયો છે, આપણી શિવની આપણે ઉપાસકો છે, આપણે કરવું પડે. પણ દેવી, આ તો શંકરનું. હરિપુત્ર, ધીરજ રાખો. જીજાબાઈ શંકરના મંદિરમાં ગયા. પુરુષ શાહજી ટેલે છે, શું પરિણામ આવે છે? મુંજાણા, હે ભવાની,
હે જગદંબા, હે જ્વાળામુખી, હે કુળદેવી, હે રણચંડી, માં તું લાદ રાખજે અમારી. રાજપૂતાણીને કુશળથી તું જે દે કુશળથી ને માં જે આવે દીકરો દીકરી, પણ માં એને કુશળથી ને એવો જન્મ દેજે કે રાજપૂતાની હિંમત નો હારે. આવતરાને ચીક્યો પછી દીધો રોય એવા હકને મેં આવી. આમાં કુશળ ક્યાંથી ન હોય? બાળક જન્મે ને એની શીખ આવે. અત્યારે ક્યાં આવતું ને અત્યારે ભોહળીઓ વળી ગયો છે, કારણ કે આ બાજના પડીકા ખાય, શીખ આવી. રાજપૂતાની કુશળ કે હા, ઉગતા સૂર્યનો મેં જન્મ દઈ દીધો છે. રાજપૂત હરિપુત્ર, ઉગતા સૂર્યનો મેં જન્મ દે. આ બહુ મોટી વાત છે, પણ રાજપૂતો હું પોઈન્ટ મૂકું છું. આ તમારી ફરજ. રાજપૂતો હગો ભાઈ હોય કે રૈયત હોય કે કોઈ પણ વરણ 18 વરણ હોય, આ તમને પૂછે છે. હું એ વખતની વાત કરું, અત્યારે છે ક્યાંક હજી પૂછે છો, હજી રાજપૂતો પડ્યા છે. ઉગતા સૂર્યનો જન્મ દીધો અને અત્યારે હાલોડાને કયો બાંધતા હોય, પણ તમે આનો હાલોડોનો મતલબ શું છે? શિવના મંદિરમાં જન્મ દીધો, શિવાજીનું નામ શિવાજી પડ્યા. એના ગુરુ રામદાસ, આપ જાણો છો, મોટું બહુ હાલ્યું હતું. અને 52 વર્ષની ઉંમરે આ દેશમાંથી વિદાય લઈ દીધું, પણ નામ અમર કરી ગયા. પણ માં કોણ? જીજાબાઈ. આ રાજપૂત આલડા હતા બાંધતા હતા, આલડું વરણામનું છે આજ. કારણ કે જીજાબાઈ હાથનો પોતાનો અડધો ફાડી અને ઘોડિયું બાંધ્યું હતું, અને શિવની બાજુમાં જે ફૂલ હતા એ પાથરા હતા. એમાં કે છે ને, તને ફૂલ કે ફૂલડા કેરી સહેજ બેઠા તેદી તારે વીર પથારી વાછળી શિવ. આજ હું પાથરું છું શિવા, પણ તેદી તો માં જ્વાળામુખી ભવાની તને પાથરતી છે ફૂલ. આ વસ્તુ છે. આ મટલું એ હાલડું. ભલે કાંઈ વાંધો નહીં. રાજપૂતો ચારણો એ 18 વર્ષના ઇતિહાસ ઉદળા રાખ્યા છો. ચારણો કોઈ આમ કરવા વાળા નથી. કદાચ જો ચારણ કવિને રાજી કરતા ને તો તમે પાર નથી કરતા. આ ચારણો સમજો, ઇતિહાસ ઉદળા બધાયના કર્યા છે. અમે કોઈના વખાણ કરવા વાળા નથી. હોય હવે તમને કહી દઈ, અમે ઈ ચારણો છે. પણ સાચું કહ્યું ચારણ માસ. બીજી વાત, જ્યારે પ્રતાપ હારી ગયા હતા, હારી ગયા એટલે આમ નહીં, પણ જયારે જંગલમાં વી ગયા અને ભીલ જેને કહેવાય એને સાથ દીધો હતો, અને રાણા પ્રતાપે પોશાક પણ એનો પહેરી લીધો હતો. પોશાક જેને કહેવાય વેળ પલટો ન કહેવાય, પોશાક પલટો કર્યો, પોશાક પહેરી લીધો હતો. કેનો? વનવાસી માણસોનો. અને અહીંયા પણ ચારણ ગયા હતા. બન્યું એવું ચારણ ને જવું, પ્રતાપને ખબર પડી કે મારો ચારણ આવે છે. આજની તારીખ પર તરવલી એકલિંગના દીવાનો છે, રાણાનો પરિવાર અહીંયા પગે લાગવા જાય છે ને, એનો વંશજનો. તો દીકરીઓ એની દીકરાના ઘર, અમારાથી તો વવારું શબ્દ બોલાય ને, હૈયા હમો જે લાતનો ઘૂંઘટો ખાધીને ઉઘાડા પગે જાય છે, કારણ કે એકલિંગના દીવાનો છે. હું પોટ આપું. હવે એવું નથી લ્યું તઈ અમને એમ થઈ જાય કે આ પડીકા, કારણ કે આ વસ્તુ આ બોલાતી જ નથી. એનું છે કે તેથી આજ સૂર્ય હતો, અત્યારે શું. પણ મારા તમારામાં ક્યાંક આવી ગયું છે દેખા દેખી, મુદ્દે સોશિયલ મીડિયા. તે કીધું કવિરાજ, વગડા ઉમીના આ સંતાનના હાથમાંથી ના રોટલા લઈ જાય છે, એ કરતા તો શિકારી લેવું સારું. તે કીધું કે રાણા, તારો ધર્મ છે ને ઈ નો સુખતો ગઈ ધરા પાસે છે ને આવી ગયા. આપ જાણો છો બહુ મોટી કાપ છે આ વસ્તુ.
આટકીએ શાહની સામે થયો, ચિત્તોડગઢથી છૂટતો રાણો ઝાંખો થઈ ગયો, રાણી અને વળી રાજકુંવરો વસ્યા જઈ વનવાસમાં. દેશની આર્ય નારી હજી અમર છે ત્યાં. હું આની વાત કરું, આર્ય નારી આ થઈ ગઈ એની. હવે આવું નથી, તઈ અમને દુઃખ થઈ જાય કે હડાહડ કળયુગ આવે. આ વસ્તુ છે. પણ હું 18 વર્ષને કહું છું, નશો તમારી જાત નો રાખો. રાજપૂતો અને ચારણો ને કહું છું, 18 વર્ષને કહું, નશો જાત નો રાખો. તમે બહાર નીકળો, 5 જણા તમને જેમાંથી કરે ને ઈ નશો હોય કે વાહ હું મજૂરી કરું છું, ટકનું લાવીને ખાઉં છું, પણ મારી રૈયત મને જય માતાજી કરે. આ નશો હોય, આ નશો. દુનિયા ભલે જે વાત કે સુદામાન કે આમ કર્યું તો નામ ખોટી વાત છે. સુદામા આપ જાણો જાતા હતા ભગવાન કૃષ્ણને મળવા. રાજપૂતો હું તમને કહું છું, અને વાત સાંભળી હોનાની દ્વારકાનો રાજા રણછોડ. વાહ શું વાત કરવી, ગોપાલની શું વાત કરવી, માધવની શું વાત કરવી, કૃષ્ણની શું વાત કરવી. ઈ ઝાડવાના સાહેબ પોળો ખાવા બેઠા હતા. વટે માર્ગુ આવી વાત કરીને એ વાતમાંથી એને એમ થયું કે વાહ મારો નાનપણનો ભાઈબંધ ધન્ય છે બાપ, આ તારી આવી વાતો થાય છે, હારી હારી વાતો થાય. એ થાક ઉતરી ગયો કેને સુદામાન. હવે આપણે કંઈક બીજું કહીશ, જે કહેતો કહેવા દો ને હાલવાઈ દો, પણ હું મારી રીતે કહું છું. થાક ઉતરી ગયો સુદામાન. આ વસ્તુ એમ સારા માણસની વાત આવે ને બાપ, તો કદાચ મરણ પથારીએ પડ્યા જો હારા માણસ આવીને તમને બોલાવે ને કે બાપ શું છે તને, કાંઈ નથી, અશક્તિ છે મારા હાવત, તેમે દવા લઈને માંડ ખાવા પીવા, તું ઊભો થઈ જાય, માણસ ઊભો થઈ જાય. આ ચમત્કાર નથી, પણ મૂળ હવાનું હૂંફ બેયની જરૂર છે. એકલી હવા હોય તો ઉડાડી નાખે, ને એકલી હૂંફ હોય તો મરી જાય. બેયની જરૂર છે, થોડી થોડી બેયની જરૂર છે. સમાજમાં હવા અને હૂંફની બેયની જરૂર છે. પણ આ 18 વર્ષ જો તમને પૂછતો જ એ નશો રાખો. રાવ તમને આપશે, રાવ તમને આપશે. વીર વાસરો ચોરીએ ચડ્યા. ચારણ જગદંબાઈ કીધું રાજપૂત તું ચોરીએ ચડ્યો, પણ તને ખબર નથી ગામ આખાનું ધાણ આવી ગયું, ગાયું આવી ગયું, રાજપૂત મારી વેગળ નથી આવી. તને બીજી ખબર છે, એના દૂધથી મારા પરિવાર દીકરાઓ દીકરીઓ સંતાનો હાજે વાળું કરે છે. જેના દૂધડીએ દીવા, દીવા એટલે પરિવાર જમતો હોય, દીકરા દીકરીઓ નાના, ઈ દીવા. હજી વેગળ નથી આવી. તું ચોરીએ ચડ્યો પણ તને ખબર નથી. વરમાળ તોડીને ઘમસાણ બોલાવી દીધું. તેથી એની ઘણા રાજપૂતો જવા તૈયાર હતા, એવું નતું. પણ નહીં, એને એટલું કીધું કે આજ આ જગદંબાનો મારી ઉપર આદેશ થયો, મને એકલા જવા દો. જાન લઈને જે માણા ગયો, 50 માણા લઈને ગયા ને તે હાથે વાળે પણતા હતા રાજપૂતો. એકલો તો ન ગયો ને, પછી 50 માણા હાર્યા હોય. પણ કીધું મને એકલા જવા દો, માનો આદેશ થયો. ને સમજી ગયો રાજપૂત, આજ મારું નામ અમર લખાય છે ને. ચારણ જગદંબાઈ લખી દીધું. કીધું બાપ હું ચારણ આવીશ, ઉભો કરી દઉં. નહીં માં, ઇતિહાસ એવો લખી દે માં કે પેઢીની પેઢી અમર રહીએ. જો અમર આ ચારણની જગદંબાઈ આમ કરવા વાળા છે, એ દેતો જા. આને માગણ કી કહેવાય, આ આમ કરે. આ વસ્તુ આ રાજપૂત. અને અમારે માનવ માનવું હોય સંતોને, પણ તમે જાતિ નશો રાખો. હું તો 18 વર્ષને કહું છું બાપ, મંદિરા પાન મૂકી દો. તમારા ઘર ખોવાઈ ગયા છો, કેટલાયના ખોવાઈ ગયા અહીંયા આવે છે. આ વસ્તુ હરિચંદ્ર દેવને ઈર્ખા થઈ, સભા ભરી, ઇન્દ્ર ઈર્ખાળું. હું પોઈન્ટ રાજપૂતો નો મૂકું છું, રાજપૂતો પોઈન્ટ મૂકું છું. એક એક પોઈન્ટ વેચાઈ ગયા. લેવો વાળા દેવો હતો ને વેચવા વાળા દેવો હતો. આની પરીક્ષા કરે. ઇન્દ્ર સભા ભરી. આ વસ્તુ જો હરિચંદ્ર જીતી જાય તો કેવી દેવું,
આ વસ્તુ એક પછી એક. રામા અવતાર તો 78 થયા છે ભાઈ, એવું નથી. પણ ઠેઠ સિનારીઓ આવે છે. ક્ષત્રિયાની કેવી છે, દીકરાને ડક મેળો અને ખંભામાં આમ આમ તેડીને દે, આમ આમ. અને આનો સમાજ હતો, પડખે નતો આવ્યો, ખાપણ નતું કોઈ દીધું. મરે ને માણે એટલે એને ભાતાનો લાડવો દે છાતી ઉપર, અને હાચા વાસણમાં આવે. કેમાં? હાચામાં. હવે સમજો એ કહેવા દો, હાચા વાસણમાં. કાહારનું હોય કે પિત્તળનું હોય કે જર્મનનું હોય, ભાગશાળી હાથું હોય, કાહાનું હોય, એમાં લાડવો હોય. આયા બાંધે, ક્યાં સાતીએ મરી જાય ને સાતીએ બાંધે. માણસ સ્વર્ગે સીધા સાતીએ બાંધે. ઈ લાડવો સમસાને લઈ જાય, સમસાને લઈ જાય પછી વાડુમાં કીડી મકોડી ને બધાને ખવડાવે. અને ત્રાહળી વધે આવે, આવડી ત્રાહળીઓ સાચી હોય, એ પછી મૂકે. એટલે જે રખેહર હોય કે જેને કહેવાય આપણે રખેહર, એ રખેહર લઈ જાય. હરિચંદ્ર કોણ બન્યા હતા? રખેહર બન્યા હતા, રૂખી બન્યા હતા. એ રૂખી લઈ જાય. પણ હવે આપણે શું કરી ખબર છે? શમશાનમાં લઈ જાય મયતને, બરોબર છે. હવે તો આધુનિક આવી ગયું બધું, લઈ જાય. હવે લાડવાનો ક્યાંય ઘા કરી અને પાછું જે હાથી વસ્તુ ને ફોડી નાખો. આ પાપ છે. તમે દાન કરો છો મયતની વાહે, તો એને ફોડવાનું કારણ શું? પહેલા આનો મને જવાબ આપો. એ શું કામ? એ શું કામ દે છે? કે જે દાહ દેતો હોય રખેહર, એ લઈ જાય તો એનો પરિવાર કે પોતે એમાં જમે તો પ્રાપ્ત પુણ્ય થાય. હવે યાદ તમે ફોડી નાખો છો, લોટકો માણસ બે ભાગ કરી નાખે. ફોડાતી નથી, મૂળ વસ્તુ તમે જાણતા નથી. કીધું તારામતીને, એકલા તમારો પતિ ક્યાં છે? તમે એકલા જ? પછી તો ક્ષત્રિયાણી હતી ને. તમારો પતિ ક્યાં છે? પેલા દાન દો પછી દાહ દો. તારામતી ધીરપ રાખીને એટલું કીધું, અરે રે રૂખી, ને કે આ શું નતા જાણતા? પણ આ દેવોની બધી હતી પરીક્ષા. પણ વેચાઈ ગયા હતા. આપણે કહી છે ને માણસનો ધર્મ એ ફરજ ને ફરજ એ ધર્મ, આપણે કહી છે બરોબર, પણ આપણે અહીંયા સુકી જાય છે. આ હું ક્ષત્રિયોની વાત કરી રહ્યો છું. તમારો પતિ, અરે રે રૂખી, મારો પતિ ક્યાં છે મને ખબર નથી. એનું બહુ મોટું ગીત છે હરિચંદ્રનું, ઘણું આવે છે, પણ આપણે એમાં નથી જવું. રૂખી મારો પિયો તો લાખોનો પાલનહાર છે, જેને અમે લાખોને દાન દેતા હતા, એ માનવીઓ અમને વેચી નાખ્યા છે. શું કીધું? દેવે વેચ્યા એમ ન કીધું, એ માનવી અમને વેચ્યા. રૂખી અમારી માથે હોના નો સુરજ હતો, લાખોને અમે દાન દેતા હતા. આદિ માણે એમને અહીંયા મૂકી દીધા છે, વેચી નાખ્યા નોખા નોખા. આ વસ્તુ છે. એના નામ અંબર રે, એક પછી એક. ક્ષત્રિયો તમારા લોહીમાં છે. રયત તમને પૂછે ને, હજી છે હો, હજી રાજપૂતો છે. ધરતી વાંદણી નો હોય, સતની સરવાણી હજી ડૂકી નથી. રાજપૂતાણીને કીધું, માં બધા એમને કે છે તારો બાપ કોણ છે? રાજપૂતાણી રોટલા ઘડતી હતી. માં હું મોટો થયો છે, માં મારો બાપ કોણ છે? મને નામ તો દે માં. મારા બાપનું નામ શું છે? હું પોઈન્ટ આપું છું રાજપૂતો. અને એક દીમાં કંટાળી ગઈ, દીકરો રમીને આવ્યો, બધા કીધું કે આ બાપ વગરનો છે, બાપ વગરનો છે. મારે મેણું. મિત્રો ઘાર ઉદાસ પણ મેણા નથી ઉદાતા. પણ આ સોશિયલ મીડિયા આવતા વિકૃતિ આવી ગઈ છે. આ બધું હવે ક્યાં એવું છે તે સમજી લો. આ માનસિક રોબોટ કહેવામાં આવે છે આને, કોઠાવું જ નથી. મારો બાપ કોણ છે? માં બધા કહે છે કે આ બાપ વગરનો. માં મારો બાપ એક રોટલો ઘડતી હતી અને બીજો તાવડીમાં હતો, હેઠો ઉતારી તાવડીમાં નાખીને બાવડું પકડીને લોટવાળો હાથ અને આંગળી પકડીને કીધું રાજપૂતાને, આ તારો બાપ અને આ તારો મામો. કેમ? કે દેશ માટે, રયત માટે
તારો બાપ ખપી ગયો છે. હે, ક્યાં તારો બાપ? ભલે હું કોઈનો વિરોધ નથી કરતો, હું ચારણ છું, પણ 18 વર્ષ સોમનાથ જાવ ને, સોમનાથ તો મોખડોજી છે, હમીરજી ગોહિલ છે, પેલા એને પગે લાગો ને પછી આને લાગો, દેવના દેવ મહાદેવને, કે બાપ ધન્ય છે તને ગંગાજળિયા, ધન્ય છે તને રાજપૂત. આવું તમને કહું છું ક્ષત્રિયો, હવામાન જલોય જેને કહેવાય જોખાણીથી, એટલા અહીંયા પણ બ્રાહ્મણો પાવળિયા કેમ, પાવળિયાનો શબ્દ પાવળિયા, એ પણ અહીંયા કપાણા છે. આ હમીરજી, આ મોખડોજી, આ વસ્તુ, આ ચારણો ઇતિહાસ ઉધડા રાખ્યા છે. બીજું આપણે કાંઈ હવે કલમથી લડવાનું છે, હવે બીજું કાંઈ નથી. આપણે કોઈ હથિયાર ઉપાડવાનો ભાઈ, કલમથી, કલમ જીભાનથી, જીભથી કોઈને સારો રસ્તો બતાવો, કોઈ ગરીબ માણસનું કામ થાય, વાહ. આ વસ્તુ 18 વર્ષને કહું, પણ રાજપૂતો હું તમને એટલું કહું, તમે મજૂરી કરતા હોય કે ટકનું લાવીને ખાતા હોય કે મોટા બિઝનેસમેન હોય કે કદાચ મોટા અધિકારી તમે હોય, પણ તમને પૂછે ને રાજપૂતો તો જાગૃત તો હશો તમે, બધાય નથી જાગૃત, પણ જાગૃત હશે ને તો તમને નશો આવે કે વાહ, મારા ગામમાં હું નીકળું, ભલે હું મજૂરી કરું પણ મને 5 જણા જે માતાજી કરે, આ નશો હોય. પણ આપણને જોઈને કોઈ કમાડ બંધ કરે ને એવી જિંદગી નો દેવશો. કોઈ સાચું કે માનજો, રાજપૂત કોઈની ક્રોધિત ન થાય. ક્યારે થાય? કોઈની બેન દીકરીની ઇજ્જત સલામત ન હોય, ગાને કોઈ વારી જાતું હોય, ગ્રાસ જાતો હોય, કોઈની આબરૂ માથે હાથ નાખે, કોઈ યજ્ઞની સલામતી ન હોય, કોઈ દેવસ્થાનની સલામતી, અહીંયા રાજપૂત ઉભો થાય. આ વસ્તુ હું 18 વર્ષ પણ બને એટલો મિત્રો તમે દારૂ છોડી દેજો. 18 વર્ષને હું એમાં આવી ગયો છું. હું મારા ચારણોને કહું છું, રાજપૂત એકલા નથી કહેતો, 18 વર્ષને આ રવા દેજો, દારૂ કાંઈ નહીં રવા દો, કારણ કે તમારો આહાર બગડે. આહાર બગડે, તમે દારૂ પીઓ તો કેવો વિચાર આવે? હારો નો આવે. વિચાર બગડે એટલે વ્યવહાર બગડે, આહાર બગડે, વિચાર બગડે, વ્યવહાર બગડે, અને સમાજમાં જ બગડી. આ બધું ઘટ જાય, વાહે શૂન્ય થઈ જાય. પછી આપણે કઈ ફલાણા બાપ હતો મમરાળે કાંઈ ન રહેવા દીધું છોકરાઓને, કહી છે ને. એટલે અમે આ ચારણો છે, આ તમારો વાંક નથી, વાંક અમારો. અમે તમને કહેતા ને લૂંટવા જ બેઠા, લાહો બસ. પણ હાથું કે નજીક રાખો. આ રાજપૂતો આ તમારા લોહીમાં છે, સમજ્યા? ધાંગધ્રા હગા ભાણેજને દાંતો ભરાવી દીધો, કેવો રાજપૂત હશે? અને એનું કે છે બધા વજન હતું 18 મણ, અને મૃત્યુકની સજા દેતો ને, એમ કેતો હતો કે આને મૃત્યુકની સજા હુવરાવ દેતા, પગથી માથાથી નીરી જાય, લગભગ તો બસ જ નહીં, ભૂકો જ થઈ જાય. 18 મણનું વજન તો કાંઈ ન રહ્યો ને, જમીન યાર સોટાડી દે, જેમ કેળાની સાલ સોટી જાય ને એમ થઈ જાય. અને જીવિત રહી એટલે નિર્દોષ. કેવો રાજપૂત હશે ન્યાય કરો વાળો? કાંઈ વાંધો ને, આપણે આગે નથી. હું તમને ખાસ કહું છું, આ વસ્તુ પૂછે છે સમાજ, હજી પૂછે છે હો રાજપૂતો, રાફડા ખાલી નથી. આવું જિંદગી જુઓ રાજપૂતો, 36 શાખાના રાજપૂતો. હું બીજું નથી જાણતો, તમે બાકી નોખું કરજો. 10 સૂર્યના, 10 ચંદ્રના, 12 ઋષિના, 4 યજ્ઞના, 36 શાખાના રાજપૂતો. એમાં પેટે સાહેબ, બાપે સાહેબ, જે કર્યું તમે કરી લેજો. હા ભળો, રયત તમારા ભેળી છે, રયતને લઈને હાલો. પણ હવે બાપુ એવું નથી, મને એમ થઈ જાય કે આભાર રૂપી છે ધરતીને. સજ્જુગ કરજુગ મારા તમારા જીવનમાં છે. કોઈક તો કાલે એમ કે મારે કુવામાં પડવું, આપણે પડવું, નહીં. પણ બહારની વિકૃતિ ભારતમાં આવી ગઈ છે. અમે આ બધાને આપશકો લઈશ, જો કરેલા મૂકેલા બધું લઈશ, આમ પોતે ભોગવી છે. બાપુને સાટ આવડે એવું નથી.
કોકના લઈ જ ન ઉડે. બાપુ લે જ છે જાહેરમાં, બાપુ બોલે મને કોઈ શોખ નથી, પણ હું એનો પરિવાર છું, મોગલ કુળ છું, એનો વારસદાર છું, હું કહી શકું. પણ માએ કીધું બેટા 18 વર્ષના દુઃખ લે, પણ દખણા દો બે જા, દખણા દો બેઠો. મને નશ્યો ઈ છે કે મારી માં મોગલ 18 વર્ષના કામ કરે, અને કામ કરે કોઈ ચમત્કાર નથી, પણ કહેવાય અહીંયા સાચું અમારાથી. આ છો તમે, તમારી ફરજમાં આવે છે, રવા દો. હું એટલું કહું, રૂપિયો નો હોય, ધંધો નો હોય, મૂંઝવણ તો હાલા રાખે, તડકો સાહેબ મળદ માથે હોય, હિંમત એની કિંમત છે. પણ તેથી ભલે ગમે એવી મૂંઝવણ હોય, ગમે એવું માથે, અને આદમી માથે આવ્યો, સમજી લે. સંકટ માણા માથે હોય કે જનાવર માથે ન હોય. સંકટ આવે, આફત આવે ને, તેથી આમ કરી અને ભગવતીને તેમ યાદ કરશો તો આત્મો છે પરમાત્મા કહી દે છે તું કોણ છો, તારાથી આ કરાય, આ ન કરાય. આ વસ્તુ આ ભાવનગર કે ગોહિલ અમને દઈ નથી જતા, સમજી લેજો. ગોહિલાનો ઇતિહાસ ચારણો ઉજળા બધી અમે 18 વર્ષના રાખ્યા છે. હું એમ નથી કહેતો અમારા ચારણો તમે બોલાવો, ઇતિહાસ ઉજળા રાખો, ચારણો રાજી કરો, નહીં. પણ ચારણ તમને સાચું કહેશે. તમે ચારણને શું દેવાના હતા? જેને ચારણ કુળમાં 9 લાખ લોબડિયાળી થઈ ગઈ, એ આમ કરે નહીં. એ દેતો જા, નહીં નહીં નહીં. જેને આયુ થઈ ગયું છે એ આમ કરે. પણ આ સમજો, ભાવનગર એ દરબારનું નામ મને તમે મેળ કરી લેજો. રાધા છે 552 કે 62 જે હોય મેળ તમે કહેજો, આપી દીધા. એ રાજપૂત કેવો હોય છે? હા ભરજો, કેવો હોય છે? હે, એ રાજપૂત કેવો હોય છે? રાજપૂતો 562 રજવાડા જેને દઈ દીધા, એની તાકાત કેવી છે એ પૂછ્યું. આપણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર સાહેબ, ઘડવૈયા પુરુષ, ભલા માણા આ નામ અમર કરી ગયા. ભગત, સુખદેવ, ગોવિંદ, લાલ બહાદુર શાસ્ત્રી, મંગળ પાંડે, એક પછી એક અમર કરી ગયા. સાંભળો, કીધું દરબાર તમે આ રજવાડા દઈ દો છો, સહી કરી દો કે 1 મિનિટ, મને 5 કે 10 મિનિટનો સમય આપો. કોણ કે રાજપૂત કે ભાવનગર, ગોહિલ કે છે ગંગાજળીઓ, મનથી અભ્યાસ કોઈ આમ કે છે. રાજપૂતાણી ઓરડો ઉઠીને બેઠા હતા. દરબારે વાત કરી, રાજપૂતાણી દેશ આઝાદ થાય છે તો હું તો રાજા છું, લાખોનો પાલનહાર છું. સમાજ રૈયત 18 વર્ષ સુખી થતી હોય તો આપણે આ દઈ દેવાય. પણ હું આવ્યો છું, રાજપૂત બોલો, ક્ષત્રિયોની કેવી છે? આર્યપુત્ર હુકમ, આર્યપુત્ર અત્યારે તો આ કઈ રહ્યું નથી, હવે ભોહડીઓ વળી ગયો છે. આર્યપુત્ર આપ આવ્યા કઈ કામ? કે હા, કે તમને જે તમારા માવતરે તમને કરિયાવરમાં આપ્યું છે એમાં રાજપૂતાણી તમારો અધિકાર છે, એમાં મારો અધિકાર નથી. શું કીધું? રાજપૂતાણી એમાં અધિકાર તમારો છે, મારો નથી. કારણ કે તમારા મા બાપે પિયરિયાએ મોહાળે જે કઈ તમને કરિયાવર આપ્યો છે એના હકદાર તમે છો. એ મારાથી ન દેવાય, પણ આ બધું હું દઈ દઉં છું. અને એ ક્ષત્રિયાણીનો તમે જવાબ સાંભળજો. રાજપૂતો આ નેશો રાખો. કીધું આર્યપુત્ર દરબાર હાથી દાનમાં દો, પછી શણગાર નો ઉતારાય. શણગાર ને હારે દઈ દો. આ ભાવનગર એને અમે બોલીશ, તમારું બોલી છે. અમે આમ કરી દીધું. અરે તમે હું કરશો? દાન દઈને વાગો ને. આ ભાવનગર ની વાત કરું છું, રાજપૂતો આમાં બધા આવી ગયા.
તમે વિચાર કરો. અને રૈયત, મેન વાત, રૈયત રાડ ક્યાં નાખે? રાજા પાસે નાખે ને. રાજ વયું ગયું, રાજ દઈ દીધું, બરોબર. આપ જાણો છો લોકશાહી આવી ગઈ, રાજાશાહી ગઈ, અને મદ્રાસમાં ક્યાં ક્યાં ગયા ને ગવર્નરની નોકરી મળી. આ કોઈ કૃષ્ણવીર સિંહ કહે છે, જે કહેતા તમે મેળ કરજો, વાપરશો ભાઈ. એટલે ખેડૂ પૈયાની માલ પર કો હાકી બપોરો કરીને, બપોરો કે હવે તો આ કઈ રવા દીધું નથી, બપોરો કરીને ઘડી આમ લાંબો વાવ કર્યો, ઝોલું આવી ગયું. એ ત્રિવારમાં બળદ કોક ચોરી ગયું, બળદ ચોરી ગયું, આડું વાળું જોયું, પણ જે બળદ લઈ ગયા પછી ક્યાં જાય માણા? રાજપૂતો ક્યાં જાય માણા? હા ભરજો. કીધું ભાઈ મારે ભાવનગર મહારાજ પાસે જવું છે, પણ કે ભાવનગર મહારાજ તો ભાઈ વિદેશમાં છે, મદ્રાસ છે. આને કઈ ખબર નહીં ક્યારે ખેડૂને રૈયતને કે આ લોકશાહી આવી ગઈ છે, રાજાશાહી દઈ દીધી, આ 552 રજોડા દઈ દીધા. આને ખબર જ નથી કે કેટલો ઈ માણસ ભોળો હોય છે, કેટલો ઈ સીધો માણસ, કેટલો એને વિશ્વાસ. રાડ લઈને ગયો કે ઈ તો બાપુ તો કે બહાર છે, કે મદ્રાસ છે, મદ્રાસ છે, અહીંયા પૂગ્યો. બોલો, એ 4-5 દિવસ પૂગ્યો. મેલા ઘાન લુગડા થઈ ગયા રાજપૂતો. સાંભળો, મેલા ઘાન લુગડા, અને રજા લીધી મળવા માટે. કે બાપુને કયો કે ભાવનગર થી તમારો રૈયતનો માણસ આવે છે અને તમને મળવા માંગે. રાજી થઈ ગયા, ગાવા દે. ને મેલા ઘાન લુગડા ગયો કે જય માતાજી બાપુ, જય માતાજી. કે અત્યારે બાપુનું દરબાર ને એમ થઈ ગયું આ કોઈ જાત્રા કરવા ગયા છે. કે સારું કે જાત્રા કરવા ગયા? કે ના ના, જાત્રા બાત્રા કઈ નથી કરવા ગયો. તો એ કે મારા બળદ ચોરાઈ ગયા. ભાવનગર મહારાજ વિચારમાં પડી ગયો, વાહ રૈયત, વાહ રૈયત, હજી તમે અમને રાજા માની બેઠા છો. સાંભળો, હજી તમે અમને રાજા માની. મનમાં વિચાર કરે છે ભાવનગર ગોહિલ, કેવો સીધો માણસ છે મારો ખેડૂ રૈયતનો. કે ભાઈ બળદ સોરાઈ ગયા કેવી રીતે? રાતે સોરો? કે ના બાપુ, હું હૂતો હતો અને નીંદર આવી ગઈ અને એટલી વારમાં મારા બળદ સોરી ગયું. કહું તું હુઈ ગયો તો ને સોરાઈ ગયો? હા બેટા, અમે તો જાગતા હતા અને આમ દઈ દીધું છે. દીકરા, અમે જાગતા હતા ને દઈ દીધું છે. આ ગોહિલો એ વખતે એને 5,000 રૂપિયા આપ્યો હતો. આ નિર્ણય હવે તમે કરો. આ રૈયત તમને એમાં પૂછે છે. હવે એવું નથી રહ્યું, તઈ અમને દુઃખ થાય છે. આ ભાવનગર, આ રાજપૂતો, સામ્રાજ, વિચાર તો કરો કે જેનો બાપ દાને સરવિયાનો દીકરો કેવો હોય. ચારણ ગયો, કવિરાજ મારી મોજ છે, મારે દેવું પડે તમને. કે એમ કરો કે હું જાત્રા કરીને આવું ને હિંગળાજ, તઈ તમે મને આમાં અશ્વમાંથી ને ખારો ઘોડી દેજો મને. પણ કવિરાજ, આ તો મૂળ મહિનાનું ઝાડ છે, અમે તો ક્ષત્રિય રાજપૂતો છે, અમારે હાલતા ક્યાંક આવી જાય આવરણ તો અમારે ગમે ત્યારે જવું પડે. કાંઈ વાંધો નહીં દરબાર, પણ વળતી ખેર હું લઈશ, ઇનામ, દાન. આપ જાણો છો અવસાન પામ્યા સાપરાદ વાળા, અને કર વધારી અને ચારણ આપ્યું તો આ સાપરાદ વાળો 5 પીપળિયા જેને કહેવામાં આવે છે, અહીંયા મસ્તક ઉતાર્યું હતું. બલિદાન ન બોલાય, આ મુદ્દે નોખું પાડો. બલિદાન નહીં, બલિદાન કો પરાણે મરવામાં આવે એને બલિદાન કહેવાય. આ ઘેટા બોકડા નથી કાપતા એને બલિદાન કહેવાય. પરાણે શિવના ચરણમાં મસ્તક પોતાનું સમર્પણ કરી દીધું. સમજી ગયા ને તમે? કમળ પૂજા ખાધી અને સમર્પણ કરી દીધું. બલિદાન ન કહેવાય, બલિદાન ઓને કહેવાય. જનાવરને કાપીને જ ખાઈ જતા હતા અંધશ્રદ્ધા વાળા, એને બલિદાન કહેવાય. આને સમર્પણ કરાય, શિવના શરણમાં સમર્પણ કરી દીધું.
એવો રાજા રે સાપરાજ હવે નહીં રે. આ ચારણ લખે છે. હટાણું કરીને તે નેહરા વાળી દીધી દીકરીઓ કીધું કે આ ફલાણો ફળ કાં એટલો વહેલો? સંકેત હારા નથી. કીધું બાપ કેમ વહેલો આવ્યો? કારણ કે હટાણું કરવા જાય ને આખા નેહડાનું હટાણું કરવાનું, હો દોરા સહિત વસ્તુ લઈને આવે અને ખેપ્યો કે બધી વસ્તુ યાદ હોય દીકરીની, બંગડી થી માંડીને બોપટી, કાપડ ને ઓઢણ ને હળ ને દોરા, કોકડી કયા કલર ના, આ બધું એને ખેપ્યો કહેવામાં આવે. બધી મગજમારી એને લખવું ન પડે. કેમ વહેલો આવ્યો બાપ? એવો રાજા રે સાપરાજ હવે નહીં રે. જોયા જેવો થાશે મો તો જો ખેપીઓ આવ્યો અમાણા ને હડે રે. આ મોટું છે આ રાજપૂત. પણ કેના માટે? એ રાજપૂતો કેના માટે ગયો તો? મને આનો જવાબ દો. દિલ્હી વાળા શું અહીંયા ખાવો તો કઈ? આપ જાણો મોટી ગાથા છે. કીધું કોઈ મારી ઉપર બેદિરાદો માણા નથી કરતો, પણ મને લઈ જાય છે 100%. બહુ મોટી વાત છે. કીધું બેટા નામ ઠામ જાણી લે, કે નગર શહેર નો નગર કયું નગર છે, કઈ જગ્યાએ આવ્યું છે, લખી લીધું. આ ઠેકાણ ક્યાં દિલ્હી ક્યાં જેતપુર. કીધું કે અમારા ગુનેગાર નો હોપી દો. કે નગરી નો મારો છે ગુનેગાર, જે હોય હું હોપું નહીં. આ રાજપૂતોની વાત કરું છું કે હોપું નહીં. તો કે યુદ્ધ એ તો અમારા લોહીમાં છે, યુદ્ધ કરવા તૈયાર છે, પણ હું મારા રયતનો માણસનો હોપું. ગુનો કર્યો બરોબર, એને સજા હું આપીશ, પણ તમારા હાથમાં ન આપું. આ રાજપૂતો, આ ક્ષત્રિયો, હું પોઈન્ટ જ આપું છું, ખાલી પોઈન્ટ આપું છું. આ બધા ઇતિહાસની વાત હું કરું, પોઈન્ટ. આ સાપરાજ એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે. ભોળાનાથ ને પગે લાગ્યો. હે બાપ, દેવના દેવ મહાદેવ, હું કરણ પરિવાર છું, તમારા શરણમાં માથું ઝૂકું છું એટલા માટે, ક્યાંય ઝૂકે નહીં, પણ આ ઝુકાવું છું એટલા માટે હું સમર્પણ કરી દઉં છું તમને. એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે. શિવના ચરણમાં જાય મોજો ને જબરો મો હોટો જામ ખેપી આવ્યો અમાણા ને હડે રે. આ રાજપૂત 55 મેલ લાઠી, જેતપુર થી 55 મેલ લાઠી સુધી ગયો, માથા વગરનું ધડ. આ છત્રી. હવે એવું નથી, તઈ અમને એમ થાય ભાઈ ધરતી ઈની છે, દિવસ ઈનો છે, પણ આપણામાં ક્યાંક આ બહારના પડીકા ખાવામાં આવ્યું એટલે આપણું ભૂયું ગયું. નાનો માણસ તો કોઈ ન કહેશો. રાજપૂતો, તમારી પાસે કોઈ પણ માણસ નાનો માણસ હોય ને, નાનો માણસ હું કોઈને કહેતો જ નથી. રયત તમારી આગળ કદાચ ક્રોધી થાય, રયત તમને કદાચ બે શબ્દ કહે ને તો સાંભળવું પડે, કારણ તમે ક્ષત્રિય છો. એક ગામ ભંગાતું હતું. ગામ એક દીકરો માં રંડાપો ગાળેલો, અને પેલા તો ધાડું પડતી, 12 ઓટિયાની ધાડ પડી, રયતની બાઈ માથે ઓઢણ પડી ગયેલું. ચોરી કરવા કે આમાં ઘર, આ ઘરમાં કે ચોરી કરો. દીકરો ઘરમાં હૂતો તો માને એમ થઈ ગયું જો આ બધા લૂંટારો મારા ઘરમાં કરી જાય છે, મારા દીકરાને મારી નાખશે. લૂંટી તો ભલે જાય,
પણ મારા દીકરાને મારી નાખશે. માં બહાર નીકળ્યા અને માને કીધું એક બાજુ રહ્યો મારી, કારણ કે લૂંટારું નથી કઈ જાય તો હોય નહીં, એ કોઈ જોવે ને કાં કેનું ઘર છે, લૂંટારું કાંઈ ન હોય. રાડ નાખી માં છે કોઈ ગામમાં રાજપૂત કે ધરતી મરી પરવાની છે? કામ કરી મજૂરી કરી થાકીને સૂતો તો કાને અવાજ આપ્યો, અને રાજપૂત નહીં, દાદા પરદાદા વખતની ઘરમાં તરવાર હતી. હવે તમે તરવાર તો કહેતા નથી, તલવાર. આ શબ્દ બહુ ખરાબ બોલો છો તમે. તરવાર ભવાની છે વાર કરવાની. તરવાર લઈને ધીમા ધીમા ડગલે હાલતો, આંગળીઓ આડો ડેલીનો દઈને બહાર નીકળ્યો અને મા પાસે પૂગી ગયા કે માં, મારા દીકરાને મારી નાખશે, મારું ઘર ભલે લૂંટી જાય. 7 જણાને ઉભા વેરી નાખ્યા. આ રાજપૂત કે અમે એના વખાણ નથી, ઈ કે અમને દઈ નથી જતા, આ તમારો લોહીમાં છે. પણ રાજપૂતો રૈયત તમને કહેશે, બધાયનું સાંભળો. આ રાજપૂતો સમજો તમે, પણ નશો જાત નો રાખો. હવની જાતનો હવ નશો હોય. હવે આપણે કઈક બીજો નશો કરી છે. હું તો 18 વર્ષને કહું છું, હું જાહેરમાં કહું, સજ્જુ ને કહું છું, મારો તમારા કર્મમાં છે. ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. બાપ પિત્તળ છે, પિત્તળ જ છે. હોનું છે, હોનું જ છે. એને કાટ નથી. ગંગા છે, ગંગા જ છે. આ વસ્તુ છે, સમજો. પણ હણે એને હણાય. ગીતા કેસ હણે એને હણી નખાય. આ શબ્દ બરોબર ગીતામાં કીધેલું છે, હણે હણો. પણ રાજપૂતો તમારો ધર્મ છે. રાજપૂતના ઘરમાં તરવાર, ઢાલ હોય, બરસી હોય, ભાલુ હોય, હાંગ હોય, કટારી હોય, જમૈયો હોય, આ બધું હોય. કારણ કે તમારા લોહીમાં છે. પણ હા ઓ ન થાશો. સમજી ગયા ને? રામને ગુરુએ કીધું, રામ વિષ્ણુનો અવતાર. રામ આપને વનમાં જવાનું છે, તો જે રાજના વાઘા પહેર્યા છે, રાજના લુગડા નો કહેતા, ઉતારી નાખો નો કહેતા, રાજના વાઘા છે, અર્પણ કરી દો. 14 વર્ષે આવો, પાછા હું તમને આમાં અર્પણ કરીશ. વલકકળ પહેરીને હાલતા થઈ ગયા. હા ભળજો. એટલે રામે કીધું ગુરુને, ગુરુ હવે કઈ આદેશ? તે ઋષિએ કીધું કે રામ હાલો, આમ તમે ઉતાવળ કરી ગયા. કે હજી હું તમને કહેવાનો તાપ, શું રામ ન જાણતા? રામ રયત તજાય, પરિવાર તજાય, ગળા ગામ તજાય, અન ધન બધું તજી દેવાય. પણ રામ તમારાથી હથિયાર નહીં તજાય, કારણ કે તમે ક્ષત્રિય છો, તમારો લોહીમાં. ભલે કાંઈ વાંધો, આવડા મોબાઈલ ના ઉપાડા લઈને આવો, મને કાંઈ વાંધો નથી. પણ બાપુ તો જાહેરમાં કે, બીજા તો નહીં કે, પણ બાપુ તમને જાહેરમાં કહે. અહીંયા આવો ને, દીકરી હું 18 વર્ષને તમને કહું, આ મોબાઈલને ટાંડી મૂકો. આ વસ્તાર બગડી ગયો, ગાંડો થઈ ગયો, માનસિક થયો. પછી આપણે કહીએ ને, બેના દીકરાને તો મોબાઈલ નથી. જો બાપુ કે નો, પછી હું એમ કહું, છોકરાનો વાંક નથી, વાંક તમારો છે બેન. કારણ કે તમે મા બાપ બધાને બગાડો છો, બાળકનો વાંક જ નથી. પણ મોબાઈલની જગ્યાએ તમે એક કટાર લઈને આવો ને, આ સજ્જુગ છે. પણ હવે આ કઈ તમારે રાખવું નથી. મોબાઈલ ઉપાડા લીધા, માનસિક થઈ ગયા પરજા. તમારી કરોડો રૂપિયાની સંપત્તિ પછી ક્યાં જાય છે? કોણ ખાય છે? કારણ કે સંતાનને ગાંડા કરનાર મા બાપ છે. દીકરાના જન્મ થતા ને, તો હુયાની ડાબા પડખે આમ કાન માંડતી અને કહી દેતી કે લુવારને કહી દો કે તરવાર બનાવે, કે તરવાર બનાવે, તરવાર આવડી બનાવે પીંગલે બાંધવા માટે. અને એમ કે કાળા તલ લેજે,
ઘાણીએ પીલાવી જોઈએ 1/2 કિલો, એનું જે તેલ નીકળે એમાં બોળી બોળી પાછો ટીપતો જાય અગ્નિમાં, પાછો અગ્નિમાં રાખતો જાય, પાછો ટીપતો જાય, એ તેલ પાતો જાય, એની પીસી કહેવામાં આવે. જેને પીસી અડે ને ધનુર ઉપડે. એ મારા મરી નથી કહેતા કે એક તરવારે હજારોને કાપી નાખે. કાપવાનું કારણ આ વસ્તુ છે. એમ તમે કોણ છો? બીજું, બને એટલો ઘરની માલકો ધૂપ દીવો કરવો, બને એટલું બેન દીકરીને વસ્ત્ર આપો. કોઈ પણ દીકરી જાત ન દેશો. કન્યાદાન, દીકરીને તમે દાન આપો, કન્યાદાન આપો. દીકરીને તમે ઘરમાં ફીના પૈસા આપો, પણ 18 વર્ષની દીકરીઓ એક નહીં. આ તમારા લોહીમાં છે. અને પહેલી કુળ દેવી હોય ને બીજી પછી હોય. માને મૂકીને બીજે જવાય નહીં, જવાય પણ પહેલી માં. એમ અહીંયા મોગલધામે આવો તો અહીંયા મોબાઈલ સ્વિચ ઓફ કરીને આવું, ટૂંકા વસ્ત્ર પહેરીને આવું નહીં. અહીંયા રૂપિયો મૂકનારને મહાપાપ છે. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય કબરાવાળી, જય કબરાવાળી.